કે કોઈ જગ્યાએ ઉત્તર ગુજરાતમાં કે આમ તેમ હતું, એ જમાનામાં સીડી ને કેસેટનો એ બધું ચાલતું હતું, અને ડાયરાનું પોસ્ટર હતું. એટલે એક જણાએ બીજાને પૂછ્યું કે આ ડાયરો એટલે શું? એટલે પેલા કેસેટમાં ગાય ને અહીંયા પોતે ગાય. એટલે જેને એમ જ સાંભળીને અથવા વાંચીને કે ભાઈ આ વીજળીવાળા સાહેબ મોતીચારો સંવેદનાઓ બધી જેવીને મોટા થયા એમ તો નહીં, પણ ગમતું હતું એની સાથે હું ઊભો રહીશ એ જ મારા માટે, મને નર્વસ કરવા માટે પૂરતું છે. સૌને નમસ્તે ફરીથી. આજે આપણને 3 એવી વ્યક્તિઓ મળી છે જેને રોજ મળવું ગમે એવા છે. ત્રણેયનો પરિચય પોતે એક વ્યક્તવ્ય જેવું થઈ જાય એવા વ્યક્તિત્વો છે. શિક્ષણ, સાહિત્ય અને માનવજાત પ્રત્યેની નિસ્બત એ ત્રણેયના સરખા પાસા છે, બાકી સાવ ભિન્ન પ્રકૃતિ ધરાવે છે. ડૉક્ટર વીજળીવાળા સર ભાવનગરથી આવે છે. એમ બાળકોના ડૉક્ટર છે, પણ સારવાર બધાની કરે છે. મોતીચારો એમની મુખ્ય ઓળખ બની ગઈ છે. આપણે સૌ વાચકો, ભાવકો મોતીચારાના શબરીકૃત્ય માટે એમના આભારી રહીશું. અત્યારે ઇન્ટરનેટના જમાનામાં 5G સામાન્ય થઈ ગયું છે. 8-10 રૂપિયા 1 GB ડેટા મળે છે. એક જમાનામાં ભાવનગરમાં માંડ 5-6 જણા પાસે ઇન્ટરનેટ હતું, અને કલાકના 150 રૂપિયાની સ્પીડ તો કેબી કે જે કંઈ કહેવાતી હશે ત્યારે એમણે નેટ વસાવ્યું. વિશ્વની ઉત્તમ સાહિત્ય કૃતિઓ વાંચી અને આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, અને એ વેચતા રહ્યા, મિત્રો એમની સાથે શેર કરે, અને એમ કરતાં કરતાં આપણને મોતીચારો મળતા ગયા. આ શ્રેણીના પુસ્તકો લાખોની સંખ્યામાં વેચાય છે, જે ગુજરાતી ભાષામાં ભાગ્યે જ બનતી ઘટના છે. બાળ આરોગ્ય કાવ્યથી શરૂઆત કરી એમણે. બાળ આરોગ્ય શાસ્ત્ર જે લગભગ 500 પાનાનું પુસ્તક છે, એ કદાચ એમનું ઓફિશિયલી પહેલું પુસ્તક કહેવાય એવું જ કહી શકાય. પછી મોતીચારો, નવલકથા, વાયા સાયલન્સ પ્લીઝ, એ એમની યાત્રા રહી છે. જીવનની દશા અને દિશા બંને બદલે એવા વિચારો અને અનુભવ કથાઓ એમના હૈયા વગી છે. ડૉક્ટર શરીફા વીજળીવાળા MIK સરના બહેન છે, સુરતમાં રહે છે. વડોદરા ખાતે ફાર્મસીનું ભણ્યા પછી ભાષા તરફ વળ્યા, અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાના વડા તરીકે નિવૃત્ત થયા છે. એક સંનિષ્ઠ અધ્યાપકની સાથે સારા ગૃહમાતા પણ રહ્યા છે. સુરતના 2006ના પૂર વખતે MTB કોલેજની હોસ્ટેલમાં હતા, અને એ વખતના અનુભવો અલગ વ્યાખ્યાનનો વિષય બને એવા રહ્યા છે. અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે, અહીંયા ઘણા છોકરાઓ પણ છે, યુવાનો. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓને પરીક્ષાઓ માટે એમણે YouTube પર ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉપયોગી વિડીયોનો ખજાનો મૂકી આપ્યો છે. સારા લેખકની સાથે ઉત્તમ અનુવાદક છે. હિન્દી અને અન્ય ભાષાની જાણીતી કૃતિઓ ગુજરાતીમાં અનુવાદિત કરી છે. ડૉક્ટર મીનાબેન નિવૃત્ત અધ્યાપક છે, વિદ્યાર્થી પ્રિય અને સજ્જ અધ્યાપક રહ્યા છે. 3 દાયકા લાંબો અધ્યાપન અનુભવ છે. શરીફાબેન અને મીનાબેન ગુરુ શિષ્ય અને સખીઓ એમ બે અનોખા સંબંધથી જોડાયેલા છે. એક સારા વક્તા અને લેખક છે. વાર્તા અને નિબંધની સાથે ઉત્તમ અનુવાદો ગુજરાતી ભાષાને આપ્યા છે. ભરૂચમાં રહે છે. ભરૂચમાં બુક લવર્સ મીટ નામની પ્રવૃત્તિ દ્વારા ભાષાની સેવા કરે છે. સુંદર પ્રવાસો કરે છે. પ્રકૃતિ પ્રેમી છે. શરીફાબેન અને મીરનળબેન એમ તો આપણી સંસ્થાના પરિવારનો ભાગ છે, મેં મનીષભાઈ ઉલ્લેખ કર્યો છે. વેડજી બધે સેવા સમિતિ દ્વારા આયોજિત વાંચન શિબિર, વાર્તા શિબિર કે વાર્તાલાપોમાં તજજ્ઞ તરીકે માર્ગદર્શન આપતા રહ્યા છે. 2 વર્ષ પહેલાં 2023ના 8મી જાન્યુઆરીએ જ મીનાળબેન અને શરીફાબેન આપણી વચ્ચે હતા જ. બાહુભાઈ શિક્ષણના માણસ. ફક્ત શાળા જ નહીં, શિબિરો, વાર્તાલાપો, વ્યાખ્યાનો દ્વારા વિદ્યાર્થીનું સર્વાંગી ઘડતર થાય એ એમની ખેવના. આપણા આજના 3 મહેમાનો પણ એ જ કાર્યમાં સતત સક્રિય છે. આજે એમની વાતો સાંભળવાની છે, અને એમની સાથે જોડાયેલા રહી શકીએ એ માટે એમના પુસ્તકો પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. આપણા આંગણે આ ત્રિપુટીને આવકાર આપની સમક્ષ એમને રજૂ કરતા આનંદ અનુભવું છું. આભાર. આભાર પૌરવીનભાઈનો. આ વેડછી પ્રદેશ સેવા સમિતિ એક વખત ધમધમતી હતી અહીંયા, એટલે અત્યારે પણ ધમધમે છે, પણ કેટલાક લોકો સાથે સીધા જોડાયેલા કામો પણ અહીંયાથી થતા. આ ઉપરાંત અમારી 3 સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ છે, જ્યાં નિવાસ કરીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક ગોરણ મુકામે, એક કલમકુઈ મુકામે અને એક વનસ્થલી મુકામે. અને કલમકુઈ મુકામે તો તલ્લાબા અને બાહુકાકાએ પ્રત્યક્ષ કામો પણ કર્યા છે. કોકીબેન પણ સાક્ષી છે, અને ભીખુ કાકા હતા. આ બધા એ રીતે આ કામ આજે ચાલે છે શિક્ષણ સાથે જોડાઈને.
આપ સૌની વચ્ચે બેને કીધું તેમ લાંબુ કર્યા વગર ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા સરને હું વિનંતી કરીશ કે આવો અને આપની વાતો અમારા સૌ સાથે શેર કરો. ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા સરનું એક વખત જોરદાર તાળીઓથી સ્વાગત કરો. થેન્ક યુ સર. એક જણે બીજાને પૂછ્યું કે સાંભળ્યું જયંતિભાઈ ગુજરી ગયા? તો બીજાએ સામે પૂછ્યું હે જયંતિભાઈ જીવતા હતા? આ આપણા બધાની હકીકત છે. એવું જીવીએ છીએ કે કોઈ નોંધ પણ નથી લેતું. બસ ઉગ્યા આદમી ગયા, કે કોઈના ધ્યાનમાં પણ ન આવ્યો, ઝબકારો પણ ના થયો, તો એ જિંદગી નથી. એટલે જ્યારે જિંદગીનું ધ્યેય નક્કી કરો કે કરીએ, ત્યારે એમાં જીવવાનું પહેલા લખવું. વસ્તુઓ, ભૌતિક વસ્તુઓનું સ્થાન રાખવું ન રાખવું નહીં, પણ એમાં ક્યાંક ફિનિશ લાઈન રાખવી. આપણી જિંદગીમાં શું જોઈએ છીએ, શું મળવું છે, કેમ જીવવું છે, નક્કી જ નથી કરતા ક્યારેય. 9મા ધોરણના એક ક્લાસની અંદર એક શિક્ષિકા બેને એક નિબંધ લખવા આપ્યો વિદ્યાર્થીઓને, અને એમને કીધું કે વિષય છે તમારો, તમે મોટા થઈને શું બનવા માંગો છો? એટલે બધા વિદ્યાર્થીઓ ધડાધડ લખવા માંડ્યા. ઘણા 2-3 પાના લખી નાખ્યા, ઘણા તો સપ્લિમેન્ટરી માંગી. અમારા ક્લાસમાં ઘણી વાર 10મા 12મા જોતો હતો, 12મા બોર્ડની 10માના બોર્ડનો પરીક્ષા આપતા ને, હજી તમે 2 પાના લખે તો એક જ જણે સપ્લિમેન્ટરી માંગી હોય. આપણે ધરબાઈ છીએ. એટલે એટલું બધું લખ્યું બધાએ. એક છોકરો નિરાતે બેઠો હતો, એણે ફક્ત એક જ શબ્દ લખ્યો હતો. પૂછ્યું તું કે તમે શું બનવા માંગો છો? એણે એક જ શબ્દ લખ્યો હતો કે હેપી, સુખી, ખુશી. બસ. શિક્ષિકા બેને મોટો એફ લખ્યો, ફેલ કર્યો, ફેલ જાહેર કર્યો. પછી એને શિક્ષક રૂમમાં, ટીચર્સ રૂમમાં બોલાવ્યો બપોરે રિસેસમાં, કીધું બેટા મને લાગે છે કે તું વિષય સમજ્યો નથી. ત્યારે એ વિદ્યાર્થી કઈ બોલ્યો નહીં, નાનો હતો. 9મા ધોરણનો વિદ્યાર્થીઓ ભાગ્યે શિક્ષકો સાથે દલીલ કરી શકે. એને દલીલ ન કરી, પણ એને એટલું જ એની કેફિયતમાં લખ્યું છે પછી કે મારા શિક્ષિકા બેને મને કીધું કે બેટા તું વિષય સમજ્યો નથી, પણ હું કહેવા માંગુ છું કે મારા શિક્ષિકા બેન જિંદગી સમજ્યા નથી. આખી જિંદગીનો ઉદ્દેશ એક જ હોય, ટુ બીકમ હેપી. બસ એ જ આપણે એ જ મેળવવું, એમ જીવવું, એ જ નક્કી નથી કરી શકતા. અને એટલે શું થાય છે ખબર છે કે સરવાળે કંઈક ખૂટતું એવું લાગ્યા જ કરે. લોકો ફાંફા માર્યા જ કરે વસ્તુઓની અંદર, ગાડીઓની અંદર, આવાસોની અંદર, ફાર્મ હાઉસીસમાં, પણ ખૂટે છે કંઈક, એ પૂરું જ ન થાય. હકીકત એ આપણી અંદર જ પડ્યું છે, ઠાંસીને ભર્યું છે, પણ ગોતે કોણ? પંડની પેટીમાં પારસ્ય પડ્યો, વાપરી જાણે તે બળભાગ્યો, આપણે જ ઘડવાયા બાંધો આપણા, પણ કોણ જોવે અંદર? એકવાર હજરત રાબિયા વોઝ અ ગ્રેટ સૂફી સેન્ટ, સૂફી સંત હતા. સૂફી એટલે આપણે જે ગુજરાતીમાં કહીએ એને ગૂઢ રહસ્યવાદી, ઇંગ્લિશમાં એને મિસ્ટિક કે. અને એકચ્યુઅલી સૂફી શબ્દ બીજો આવ્યો છે સૂફ, એટલે ઊનનો લાંબો ડગલો એ લોકો પહેરી રાખતા, એની ઉપરથી સૂફી. બહુ માન હતું બસરામાં એનું, એટલે એનું નામ રાબિયા બસરી પણ છે. અને રાબિયા શબ્દનો એક બીજો અર્થ થાય ચોથી, ફોર્થ. એ એના પપ્પાની ચોથી દીકરી હતી. તો એક દિવસ રાબિયા એના ઘરની બહાર શેરીમાં કંઈક ગોતતા હતા, શોધતા હતા વાંકાવાળી. એટલે બધા ભેગા થઈ ગયા, 2-4 જણા નીકળ્યા કે રાબિયા શું શોધો છો? રાબિયા બહુ લર્નેડ અને બહુ જ રિસ્પેક્ટેડ વ્યક્તિ હતા, બહુ એનું માન હતું સમાજમાં. એટલે બધા ઉભા રહેવા માંડ્યા કે રાબિયા શું શોધો છો? તો કે સોય પડી ગઈ, સોય ખોવાઈ ગઈ છે. એટલે 5-10 જણા નીકળ્યા, બધા શોધવા લાગ્યા. થોડી વાર થઈ તો 10-15-20 જણા ભેગા થઈ ગયા, આખી શેરી અહીંથી ત્યાં સુધીની શેરી ગોતી કાઢી. પછી બધા કંટાળ્યા, કલાક થયો ને એટલે એ કે રાબિયા આમ સોય ન ચડે, તમે એક્ઝેક્ટ એકાદું લોકેશન કહો કે હું આટલામાંથી ત્યાં ખોવાઈ તો જડે, તો અમે બધા શોધીએ તો પ્રયત્ન કામ લાગે. તમે ગમે ત્યાં ગોત્યા કરો, ના જડે બહાર.
તો સોય તો ઘરમાં ખોવાની છે. અરે રાબિયા, સોય ઘરમાં ખોવાની છે, તમે શોધો છો બહાર? તો કે ઘરમાં બહુ અંધારું છે ને એટલે. આપણે એવું જ છે, આપણે છે બધું અંદર. આખી જિંદગી જીવીએ ત્યાં સુધી બધું બહાર શોધીએ છીએ. જે જોઈએ છે બધું અંદર જ છીએ, પણ શોધીએ છીએ કે બહાર આ વસ્તુ મળશે, ઘરમાં મળશે, ગાડી મળશે, પ્રતિષ્ઠામાં મળશે, પૈસામાં મળશે. નહીં, મળશે ત્યારે અંદરથી જ મળશે. એ જીવતા આવશે ને, એ જીવતા આવડી જશે ને, ત્યારે આપણે જીવન જીવ્યા કહેવાશે. બાકી તો જિંદગી પસાર કરીએ કહેવાય છે. આપણી જિંદગી શું છે? એક એક દિવસનો સરવાળો માત્ર છે. આજનો દિવસ મારી જિંદગીનો, વીતેલી જિંદગીનો છેલ્લો અને આવનારી જિંદગીનો પહેલો દિવસ છે. ઓશો કહેતા કે ભૂતકાળ ને ભવિષ્યકાળ જેવું કંઈ છે જ નહીં, વર્તમાન કાળ જ છે. તમને રોજ એક જ દિવસ જીવવા મળે છે, પણ એને જીવો તો ખરા. હું આવતીકાલે કરીશ ને મેં ગઈકાલે આ ન કર્યોનો અફસોસ ને આવતીકાલે કરીશ એના સપનાઓમાં જ જિંદગી કાઢી નાખી છે. આજનો દિવસ શું? એ તો એના પ્રત્યે તો આપણું જોજો બધા, આપણે બધા જ આપણું ઓરમાયું વર્તન હોય છે એના પ્રત્યે. કાં તો આપણે ભવિષ્યના ખ્યાલમાં દોડાદોડી કરતા હશે, અને કાં તો આપણે ભૂતકાળના વિચારોની અંદર આપણો સમય બરબાદ કરતા હશું. આજને જોઈએ એ જ જિંદગી છે. અરે આપણે આજને જોવાની વાત તો સાઈડમાં, આપણે બધું ભેગું કરવામાં જ પડ્યા હોય છે. વસ્તુઓ ભેગી કરતા જઈએ, સેતકથી ભેગું કરી, પણ વાપરી શકતા નથી. શેના માટે મહેનત કરીએ છીએ આપણે ખબર જ હોતી નથી. ભલભલું સંગ્રહ કરીએ, પણ આપણે વાપરવાનો સમય મળતો નથી. હોંગકોંગની અંદર એક શેઠ હતા, મોટા ઉદ્યોગપતિ હતા, મોટા ઉદ્યોગપતિ. 45-50 વર્ષ સુધી એટલું બધું ગધેડાની જેમ એણે કામ કર્યું હતું કે એ હાર્ટ એટેક આવ્યો 48મા વર્ષે ગુજરી ગયા. એની પત્ની 35 વર્ષની હતી. એ ગુજરી ગયા પછી એની પત્ની 1 વર્ષ પછી એના ડ્રાઈવર સાથે લગ્ન કરી લીધા. એટલે ડ્રાઈવરની કેફિયત છે, એને લખ્યું છે ડ્રાઈવરે કે મને એવું હતું કે હું શેઠ માટે કામ કરું છું, પણ આજ મને ખબર પડી કે શેઠ મારા માટે કામ કરતા હતા. જિંદગી તો જુઓ, ઉપયોગ તો કરો, વાપરો તો ખરા. વસ્તુ એમને પડી રહે, માણસ વયું જાય તો એ જિંદગીનું મહત્વ શું છે? એ જીવ્યા તો ના જ કહેવાય. સંગ્રહકાર તરીકે કામ કર્યું, બની શકે કદાચ. એક મિત્ર એના મિત્રને એક દિવસ અર્જન્ટલી પોતાની પાસે આવી જવા ફોન કર્યો કે ભાઈ તું જલ્દી આવી જા. મિત્રતા એવો ચમત્કાર છે કે જેમાં મિત્રના હલ્લો ઉપરથી સામો મિત્ર એ તકલીફમાં છે, દુઃખમાં છે, સુખમાં છે, કઈ પાર્ટીનો પ્લાન છે કે કઈ બીજું કઈ કારણ છે, તરત બધું જાણી જાય. 99% એક્સપેક્ટેશન સાથે જ આવે, નક્કી કરીને આવે કે આ જ વસ્તુ હશે. બેડરૂમમાં લઈ ગયો, એની પોતાની પત્નીનો કબાટ ખોલ્યો, એમાં લટકતા ડ્રેસીસ બતાવ્યા કે આ ડ્રેસીસ જો. તો લોકો તું મને ભાભીનો કબાટ શું કામ બતાવે છે? તારે કામ શું હતું? આ ડ્રેસીસ જો કે તું. આ 10 ડ્રેસીસ, ઇમ્પોર્ટેડ ડ્રેસીસ અમે અમેરિકા ગયા ત્યારે 9 વર્ષ પહેલા ખરીદ્યા હતા. આ ડ્રેસ હું જ્યારે મારી પત્નીને બહુ જ ગમતા હતા, હું એને જ્યારે પહેરવાનું કહેતો ત્યારે એમ કહેતી કે કોઈ ખાસ પ્રસંગે આપણે પહેરશું. હા, એમને રોજ બરોજમાં પહેરવાનું નથી. ઘણા ઘરમાં એવું હોય છે, અમુક સાડીઓ રાખી મૂકવામાં આવે, અમુક સરસ મજાના ડ્રેસીસ કે સૂટ કાઢવામાં ન આવે. પેલી પણ કાયમ એમ જ, મારી પત્ની પણ કાયમ એમ જ કહેતી કે આ સારા પ્રસંગે કે ખાસ પ્રસંગે પહેરવા માટેના છે, આ એમ રૂટીનમાં રોજબરોજમાં ના પહેરાય. પણ તું આ બધું મને શું કામ બતાવે છે? તારી પત્નીના ડ્રેસ, ભાભીના ડ્રેસ મને શું કામ બતાવે છે? ભાભી ક્યાં? તો કે ગયા અઠવાડિયે એને છાતીમાં દુખાયું, અમે તપાસ કરાવી તો ખબર પડી કે ટર્મિનલ સ્ટેજનું કેન્સર છે, ફેફસાનું. અત્યારે ઓક્સિજન પર માંડ શ્વાસ લઈ શકે છે, હોસ્પિટલમાં છે. હું કાલ રાતે ત્યાં જતો, થોડી વાર સવારે ઘરે આવ્યો છું. અને એ તને સાથે વાત કરવાનો સમય ન રહ્યો, એટલું બધું ઝડપી આ બધું થઈ ગયું. તને એમ થતું છે ને કે આવા સમયે હું તને આ બધું એને ડ્રેસ શું કામ બતાવું છું? તો હા, એ જ હું પૂછવા માંગુ છું. તો હું તને એટલા માટે બતાવું છું કે તારે છે ને જે કાંઈ પહેરવા જેવું હોય ને પહેરી લેજે. ફરવું હોય ત્યાં ફરતો આવજે,
જમવું હોય, મન થાય એ ખાજે, જીવવાનું મન થાય એ રીતે જીવજે. કારણ કે ઘણી વખત આપણે જેને આવતીકાલ કહીએ છીએ ને એવો દિવસ આવતો જ નથી. જિંદગી એટલું ક્રૂરતાથી પાછું બદલે છે કે ભવિષ્ય કહી શકાય એવું ક્યારેય આપણી સામે નજર સામે ખુલતું જ નથી. મારે એવું જ બન્યું ને, જો હવે આ ડ્રેસીસ, ઇમ્પોર્ટેડ ડ્રેસીસ એમ કે રડવા માંડ્યો. 8 દિવસ પછીની પત્નીનું મૃત્યુ થઈ ગયું અને પેલા ડ્રેસીસ 10 ઇમ્પોર્ટેડ ડ્રેસીસ એમને કબાટમાં પડ્યા રહ્યા, પહેર્યા વગરના. ઓલો મિત્ર લખે છે કે મારા મિત્રના જિંદગીમાં આટલું ખરાબ બન્યું ને, એને મારી આંખ ખોલી નાખી. હવે હું વાંચું છું વધારે અને વિચારું છું ઓછું. હવે કલાકોનો કલાકો હું મારા ગ્રાઉન્ડની અંદર કે મારા બગીચામાં કે મારા ફળિયામાં નિરાતે ઉદ્વેગ વગર બેસી શકું છું. હવે મને જે ખાવાનું મન થાય એવું ખાઈ લઉં છું. અરે મૂડ આવે ત્યારે સૂટ પહેરીને શાકભાજી લેવા જતો રહું છું. ક્યારેક ખાસ પ્રસંગે ખાસ પરફ્યુમ, આવા પ્રસંગે આવા બૂટ, એવું મારા માટે રહ્યું જ નથી. કારણ કે જિંદગી ક્યારેક એવો મોકો આપતી જ નથી. એટલે મારા માટે દરેક પ્રસંગ ખાસ છે. હું રોજ સવારે ઉઠું ત્યારે નક્કી કરું છું કે આજનો દિવસ મારા માટે ખાસ છે, આજનો દિવસ અદ્ભુત ક્ષણ છે, આજની દરેક ક્ષણ મારા માટે અદ્ભુત છે. અને આપણે બધાએ પણ એવી રીતે જ જીવવું જોઈએ. કારણ કે ઘણી વખત બીજી ક્ષણ પણ મળતી નથી માણસને. આપણે કોઈ અબ્દુલ કલામ, આપણા એપીજે અબ્દુલ કલામને છેલ્લું લેક્ચર આપતા સાંભળ્યા હશે. એ ઢળી પડ્યા એટલે એક ક્ષણ પણ ન મળી, એ સીધા ઉભા લેક્ચર આપતા આપતા બેસી ગયા. એટલે આપણને ઘણી વખત બીજી ક્ષણ પણ નથી મળતી અને આપણે કેટલા કેટલા ભવિષ્યના વિચારોમાં રાચીએ છીએ અને શું શું નથી કરતા, ભેગું નથી કરતા. અને જિંદગીની દરેક બાબતમાં આવવું હોય છે. આપણે એટલું બધું એકઠું કરીએ છીએ, કારણ કે આપણને એવું છે કે આપણે આનાથી સુખી થઈ શકશું. મૂળ તકલીફ એ છે કે આપણે છે ને વસ્તુઓમાં, પરિસ્થિતિઓમાં જ સુખ સ્થાપી દીધું છે. આપણે માનસિક કે આમ થશે તો આપણે સુખી થશું, આ મળશે તો સુખી થશું, આના વગર આપણે સુખી થઈ જ ન શકીએ. સારા મકાન વગર સુખી ન થઈ શકે, સારી ગાડી વગર સુખી ન થઈ શકે. આ બધા આપણા સ્થાપિત કરેલા સુખના માટેના મૂલ્યો છે. એના ગુલામ છીએ આપણે. વસ્તુઓ કે એ પરિસ્થિતિ આપણી ગુલામ નથી, પણ આપણે એના ગુલામ બની ગયા હોય છે. એક જગ્યાએ દાયકાઓથી જેનો વ્યવસાય તે ગુરખા તરીકેનો રહ્યો ને, ચોકીદાર તરીકે પણ, એવા એક ગુરખાને એનો માલિકે કાઢી મૂક્યો. વર્ષોથી જે માલિકની સેવા કરી હતી, માલિકે અચાનક કોઈ નાના એવા કારણ માટે એને કાઢી મૂક્યો. ગેટ આઉટ, નીકળી જ જાય. એટલે રોતો રોતો બિચારો દરિયા કિનારે જતો હતો, નિર્જન દરિયા કિનારો. એમાં એક બોટલ નીચે પડી હતી, એને પાટું માર્યું, બોટલમાંથી જીન નીકળ્યો. ઓલ ઓફ યુ નો કે જીન 3 વરદાન આપે. એટલે જીને બહાર નીકળ્યું, ચાલો તને 3 વરદાન આપીશ, માંગ. તો કે અહીંયા છે ને એક બહુ મોટો એકર્સમાં ફેલાયેલો ફેન્સિંગ કરેલો પ્લોટ બનાવી દો. એટલે જીને આમ કર્યું તો પ્લોટ બની ગયો. પછી કે બીજું વરદાન, તો કે હવે આમાં બધી સુવિધા વાળો એક બંગલો આપો કે જેની અંદર એક એક ફેસિલિટી, દુનિયાની સુખ સહેબી કહી શકાય, બધું જ એની અંદર એવું કરી દો. એટલે પેલા એમ કર્યું તો સરસ મજાનો બંગલો, સ્વિમિંગ પુલ ને બધું આવી ગયું. હવે કે ત્રીજું વરદાન, તો કે એક માલિક આપો. તો લોકેલા, તને હવે ફ્રી થઈ ગયો છો, બંગલો મળે, પ્લોટ મળે, તારે માલિક શું કામ જોતો હતો? કે હમ નોકરી કિસકી કરેગા? આપણે આવા વસ્તુઓને ગુલામ થઈ ગયા છીએ કે મગજમાંથી ગુલામી જ નથી જતી. આપણે નોકરી જ કરવી છે, પછી માલિક આપણે જ બનવું. વસ્તુ આપણા માલિક હોય છે, આપણે એના માલિક નથી હોતા. અને હું તો એવું માનું છું, એટલે જ જિંદગીમાં ક્યારેય સંગ્રહ વૃત્તિ અમારામાં તો નહોતી આવી. એનું કારણ એક કદાચ એ જ હશે કે હંમેશા જાણતા હતા કે 1 કરોડ મૂકીને જાય 1 કરોડનો ચોકીદાર, આખી ચોકીદાર જ રહ્યો આખી જિંદગી. 1 અબજ મૂકીને જાય 1 અબજનો ચોકીદાર. તો જીવો ત્યાંથી વાપરો, એ જિંદગી જીવવાની એક ટ્રીક છે. અને એક વાક્ય મેં એક સરસ ક્યાંક વાંચ્યું હતું કે ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું એટલું જ આવડી જાય ને તો કોઈ દી લટકવું ન પડે. આટલું જ આપણને આવડવું જોઈએ. જિંદગી જીવવાની આ બધી બહુ સાદી ટ્રીક છે, બહુ આમાં અઘરું હોતું જ નથી. પણ આપણે શું કરીએ છીએ કે ભેગું કરે છે, એ કરે છે, ન કરું એટલું સેથકનો સામાન ભેગો કરીએ ને કે પછી
મરતા સુધી ખાલી સામાન જ યાદ આવે. ચંદ્રેશ મકવાણાનો શેર છે કે જીવ હજી પણ જબ્બામાં છે, ફાટી ગઈ છે જાત કબીરા. જાત ફાટી જાય પણ જીવ તો જબ્બામાં જ હોય છે. એટલો સામાન આપણે લઈએ છીએ ને કે આપણે થેલો આપણો ભારે થઈ જાય છે, યાત્રા આગવડતા ભરી બની જાય છે. લલપત પઢિયારનો શેર છે કે જાત્રા ક્યાં અઘરી છે જીવન, તકવી નાખે તેલો. આપણી જાત્રા અઘરી જ નથી, આ સામાન થકવી નાખે. એ સામાન ઓછો રાખીએ તો આપણી જાત્રા બહુ સહેલી છે. જિંદગીમાંથી પસાર થવાની યાત્રા એટલી બધી સહેલી છે, પણ આપણે બધું ભેગું કરીને એટલા બધે વળગતા જઈએ છીએ, એટલું બધું ઉપાડતા જઈએ છીએ કે થાકી જઈએ છીએ. એક જગ્યાએ હિમાલયની અંદર તળેટીમાં ગંગા નદીના કિનારે એક નાની એવી ઝૂંપડીમાં એક સાધુ રહેતા હતા. એનું ઘણી બધી જ્ઞાન માટે એનું નામ ના હશે, એટલે એક અંગ્રેજને કોઈ લઈને આવ્યું એની પાસે કે આમની પાસે અદ્ભુત જ્ઞાન છે. એટલે અંગ્રેજ આવીને ઝૂંપડીમાં એમની સાથે વાર્તાલાપ માટે બેઠો. સાધુનું જ્ઞાન, એની જિંદગી માટેની સમજણ, એની નમ્રતા, એની ઊંચાઈ આ જોઈને એ છક થઈ ગયો. અચાનક એનું ધ્યાન ગયું કે એના ઝૂંપડીમાં એક માટલું, એક લાકડી અને એક સાદડી, એટલે જ સામાન હતો. એટલે એને નવાઈ લાગી. એને વચ્ચે વાર્તાલાપ અટકાવી કીધું કે ભાઈ સાધુ મહારાજ, તમારો સામાન ક્યાં છે? તો સાધુ કે ભાઈ તારો સામાન ક્યાં છે? ઓલો દાંત કાઢવા માંડ્યો કે મારી પાસે ક્યાં સામાન હોય, હું તો અહીં મુસાફર છું. તો સાધુ કે હું પણ મુસાફર છું, હું પણ આ દુનિયામાં મુસાફર છું. આપણે મુસાફરી કેવી કરીએ છીએ? બહુ ભારેથી મુસાફરી કરીએ છીએ. એટલે આપણે થાકી એટલા માટે જઈએ છીએ કે આ મુસાફરી શબ્દ આપણને થાકવી દે છે. રાત દિવસ કામ કામ કામ, ફલાણામાં કામ, પેલું મળશે, ઢીકડામાં પેલું મળી જશે, આપણને જિંદગી આમાંથી જમાવટ કરી દેશે એવું આપણે વિચારતા હોઈએ છીએ. એક માણસ હતો, એ રાત દિવસ કામ કરતો. એના સગાવાલા ઘરના બધા કહેતા થોડોક તો આરામ કરો. તો કે નહીં, મારે તમારા બધા માટે ખૂબ સુખ સાહેબી વસાવવી છે. સપના જોવા સારા છે, પણ સપના જ ખાલી જોયા કરવા જિંદગી નો જોવી નથી સારું. કામ બરાબર છે, કામને જિંદગી ના બનાવી દેવાય. જિંદગીમાં કામ જરૂરી છે, પણ કામને જિંદગી બનાવી દેવી યોગ્ય નથી. રીડર ડાયજેસ્ટમાં વર્ષો પહેલા એક વાક્ય હતું કે વર્ક ઇઝ અ પીસ, નોટ ધ હોલ પીઝા ઓફ યોર લાઈફ. કે તમારું કામ છે તમારા પીઝાનો એક ટુકડો છે. આપણે આખો પીઝા કરીને ચગડ્યા કરી આખી જિંદગી નહીં. કામ તમારી જિંદગીનો એક ભાગ છે, જિંદગી નથી. આ માણસ કોઈનું સાંભળે જ નહીં. રાત દિવસ કામ શરૂ કર્યું. રવિવારે ઓવર ટાઈમ કરે, રાત્રે બહુ મોડો આવે, થાકીને જમીન લોથ થઈને સૂઈ જાય. એની આ ડેડિકેશન જોઈને મેનેજમેન્ટને તો આવા માણસો ગમે જ તે. એટલે એણે શું કર્યું કે લોકો એને સીઓ બનાવી દીધો, એનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. એટલે ઘરમાં સાહેબી આવી, એટલે ઘરના બધાને થયું ના હવે આપણી જોડે રહેશે, વાતચીત કરશે, બધા જોડે ફરશે હરશે. ઓલો માણસ તો વધારે બિઝી થઈ ગયો કે હવે તો મારે એમડી બની જવું છે, આમાં સૌથી ઊંચી પોસ્ટ પર જવું છે, તમારા માટે વિશાળ આવાસ વસાવવો છે, આપણે બધાએ વિદેશની ટૂર કરવી છે. બધા કે ભાઈ અમારે કાંઈ નથી કરવું, તો અમારી જોડે એટલું જ જોઈએ છે. જિંદગી તો જીવ તારી, તું રાત દિવસ ગધેડાની રીતે જ વર્ષોથી કામ કરે છે. બોલો કે નહીં. છેલ્લે એને કીધું તો એનું સપનું સાકાર થયું, એને વિશાળ આવાસ થઈ ગયો. બીજે મહિને વિદેશની ટૂર નક્કી કરી નાખી. એ સાંજે ઘરના બધા જ્યારે બેઠા હતા, એ પોતે બાથરૂમમાં ગયો, પોતાનો ચહેરો જોયો ત્યારે ખબર પડી કે વાળ બધા સફેદ થઈ ગયા હતા, દાંત હલી ગયા હતા, ચહેરા પર કરસલીનું ઝાડું પાછી ગયું હતું. ત્યારે એને 65 વર્ષ પોતાના નીકળી ગયાનો અહેસાસ પહેલે દિવસે થયો, અને ફળફળતો નિસાસો નાખ્યો કે મારું ગધેડાની જેમ કામ કરતા કરતા સુખને ઘરમાં લાવતા લાવતા ઉંમર તો નીકળી ગઈ. જિંદગીમાં વર્ષો ઉમેરી દીધા ઘણા બધા, પણ વર્ષોમાં જિંદગી ન ઉમેરી. એટલે એને બહાર આવીને ઘરના બધાને કીધું કે હવે કાલથી હું તમારે બધા જોડે રહીશ, આપણે સવારે જોડે ચા પીશું, જોડે નાસ્તો કરશું, હું સવારે વહેલો ઉઠીને નહીં જતો રહું,
કાલથી મારા મિત્રો સાથે ક્લબનું પણ મેં કહી દીધું છે અને કામ બધું બંધ. બધા ખુશ થઈ ગયા. રાત્રે જમી કાઢીને ગપ્પા મારીને બધા સૂતા. સવારે માણસ ઉઠ્યો જ નહીં. 65 વર્ષના થાકેલા શરીરે જવાબ આપી દીધો. આવું કોઈ પણ જોડે બની શકે છે આપણા. તો એ પહેલા જીવવું શું કામ નહીં? કામ સાથે જિંદગી તો જીવી શકાય છે. ફક્ત કામની જિંદગી નો બનવા દેવી. આ પણ જિંદગી સારી રીતે જીવવાની એક ટ્રીક છે કે કામની જિંદગી નહીં બનાવી દો. કામને જિંદગીનો એક ભાગ જ રાખો. ધેટ ઇઝ એસેન્શિયલ. આપણે કેટલા લોકો વિચાર કરીએ ને તો આપણે ખબર પડશે કે કેટલા લોકો સંસ્થાની વાત જુદી છે, બાકી પોતાના સગા કે કુટુંબના સાથે રોજ ભોજન લેતા હશે. અમારે શહેરી જીવનમાં તો ભાગ્યે જ કોઈ કુટુંબ એવા મળે. બરાક ઓબામા 8 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહ્યા, અમેરિકાના 2 ટર્મ ચૂંટાયા. 8 વર્ષમાં એ લખે છે કે હું જ્યારે વોશિંગ્ટનમાં હોઉં અને રાત્રે 8 વાગે ડિનર ટેબલ પર અમે 4 જણા હાજર ન હોય કોઈ દી બન્યું નથી. આખી દુનિયાનો વડો કહી શકાય. કુમાર મંગલમ બિરલા એમ્પાયરના અધિપતિ, એ લખે છે કે એના કુટુંબની અંદર રાતના 8 વાગે એટલે બધાએ 1000 કામ કરતા હોય ગમે ત્યાં હોય છોડીને ડાઇનિંગ ટેબલ પર પહોંચી જ જવાનું. અને એક શરત ડાઇનિંગ ટેબલ પર પહોંચવા પહેલાની કે બધાએ પોતપોતાના મોબાઈલ બહાર મૂકી દેવાના. ડાઇનિંગ રૂમમાં મોબાઈલ નહીં. અન્ન સાથે તો મન જ જોડાવવું જોઈએ, સ્ક્રીન ના જોડાવા જોઈએ. બસ આપણે તો શું છે, અમુક છોકરાઓ તો મારા મોબાઈલ વગર ખાતા પણ નથી. અમારે તો હવે એ માથાકૂટ થઈ ગઈ છે. ઓલો માં વિડીયો બતાવે ત્યારે છોકરું ખાય, ઓલો કૂદકો મારે ત્યારે મોઢું ખોલે તો નાખી દે રોંડામાં. આ તકલીફ થઈ ગઈ છે. છોકરાઓ કન્ફ્યુઝ થતા જાય છે મોબાઈલ લીધે, પાગલ થતા જાય છે. 2020માં મોબાઈલ છોકરાઓના હાથમાં આવ્યા, કોરોનાની સાથે બાળકોના હાથમાં મોબાઈલ આવી ગયા. એ પહેલા હું વર્ષના ખાલી 2 ગાંઠપણના બાળકો જોતો હતો મારા ઓપીડીની અંદર. અત્યારે હું દર વર્ષે 600 બાળકો જોઉં છું. 300 ગણી સંખ્યા વધી ગઈ ગાંઠપણની, બાળકોના ગાંઠપણની. ટોટલી ફ્રેન્ક ગાંડા. આ દુનિયામાંથી બીજી દુનિયામાં એ લોકો એની તબદીલ જ થઈ ગયા કે આ દુનિયાના માણસ જ ન રહ્યા. કેટલા બધા કન્ફ્યુઝ થાય છે. હમણાં એક જણે લખ્યું હતું કે મોબાઈલ તો ક્યાં લઈ જશે ખબર નહીં. કે હું મોબાઈલ જોતા જોતા, અમારે ડુપ્લેક્સ ઘર છે તો બાજુવાળાના ઘરમાં વયો ગયો અને જઈને એની પત્ની મોબાઈલ જોતી બેઠી હતી અને મેં કીધું ચા બનાવો, અને હું સોફા પર બેસી ગયો. એ મારી બેટી મારી સામે જોયા વગર ચા બનાવો આવી ગઈ. તો ચા બનાવીને આવી ત્યાં સુધી એનું ધ્યાન પેલામાં ઇન્સ્ટાગ્રામમાં જ હતું. હું મોબાઈલમાં ધ્યાન આપ્યો હતો. હું ચૂપચાપ ચા પીતો હતો, તેનો હસબન્ડ આવ્યો તો મને જોઈને સોરી કહીને પાછો આવી ગયો. એટલે લોકો મોબાઈલમાં કેટલા ગુમ થઈ ગયા છે. એક છોકરો એની માને કોન્સ્ટન્ટ પૂછતો હતો પાછળ ફરી ફરીને કે માં મને ડાઉનલોડ કઈ સાઈટ ઉપરથી કર્યું. જન્મ્યો તો એવું તો એને લાગી જ નહીં. બીજું જીવવાની એક બીજી અદ્ભુત રીત છે, પ્રેમ કરો. પ્રેમ એટલે ખાલી સ્ત્રી પુરુષનો પ્રેમ નહીં, પુરુષનો સ્ત્રી પ્રત્યેનો હોઈ શકે, સ્ત્રીનો પુરુષ પ્રત્યેનો હોઈ શકે, મા બાપનો સંતાનો પ્રત્યેનો હોઈ શકે, આપણો દેશ પ્રત્યેનો, આપણો દુનિયા પ્રત્યેનો, કુદરત પ્રત્યેનો. કોઈ પણ પ્રેમ જ દુનિયાને બાંધી રાખતું ને ટકાવી રાખતું તત્વ છે. ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે, એમાં આપણે ઘણા શાસ્ત્રો કહે છે. 1979માં મધર ટેરેસાને નોબેલ પ્રાઇઝ મળ્યું, પીસ પ્રાઇઝ મળ્યું. ત્યારે મધર ટેરેસાને એક પત્રકારે સવાલ કર્યો હતો કે મધર, અત્યારે વિશ્વમાં બહુ અશાંતિ છે, વિશ્વ શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? ત્યારે મધર ટેરેસાએ એક બહુ સરસ જવાબ આપ્યો હતો કે ગો બેક ટુ યોર હોમ એન્ડ લવ યોર ફેમિલી. કે ઘરે પાછા જાઓ ને તમારા કુટુંબને ચાહો. આ કુટુંબને ચાહતા નથી ને એમાંથી બધા ડખા થાય છે. અને જે દિલમાં પ્રેમ નથી હોતો ને એમાં નફરત પગદંડો જમાવે છે. પ્રેમ જ્યાં બેઠો હોય ને નફરત ક્યારેય આવી શકતી નથી. કારણ કે પ્રેમ એવું અદ્ભુત તત્વ છે અને આખી દુનિયાની એ તારી દેતું તત્વ છે, ભરી દેતું તત્વ છે. આપણે જિંદગીને ભર્યું કરી દેતું તત્વ છે. પણ આપણા ઘરમાં આપણે શું જોઈએ છે? આપણે જોયું છે, અમારે સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતનો મને ખ્યાલ નથી, કારણ કે હું ઉછરો મોટો થયો સૌરાષ્ટ્રમાં, કે મા બાપને ઝઘડતા બધાય જોયા હોય પણ મા બાપને પ્રેમ કરતા ક્યારે નથી જોયા. બાપને મા ઉપર હાથ ઉપાડી લેતો જોયો હશે
પણ બાપને માનો હાથ પ્રેમથી પકડતા કોઈ નહીં જોયો હોય. પછી આ જગત કેવું થાય? તમે પ્રેમનો તો દાખલો જ નથી આપતા. અરે દાખલો આપવાની વાત તો સાઈડમાં, આપણે એકબીજાને ઉતારી પાડવાનો ધંધા જ હસબન્ડ વાઈફ કરતા હોય બધા. એક ભાઈ એની પત્નીને હવારમાં કે હું તો રોજ પ્રાર્થના કરું છું કે બધાને તારી જેવી પત્ની જ મળે. એટલે એમ કે કેમ આટલી સારી છું? તો ના ના, હું એકલો હું કામ દુઃખી થાઉં. હવે આમાં ઘરમાં હવારથી ઉમાડ્યું ચંપાય કે ન ચંપાય? એટલે એકબીજાને ઉતારી પાડવાની વૃત્તિમાં, અને આનો ભોગ કોણ બને પાછું પછી? આને ઇનડાયરેક્ટ દ્રષ્ટા જે હોય ને બાળકો, એ એનો ભોગ બને કે એ લોકો પ્રેમ પાળી ન શકતા હોય છે. એક ભાઈ એની પત્નીને પૂછ્યું કે તને રૂપાળો હસબન્ડ ગમે કે શરીર સોસ્ટર વાળો બહાદુર પેલો બળવાન? તો કે મને રૂપાળો ન ગમે ને મને બળવાને ન ગમે, મને તમે જ ગમો. બોલાય બપોરે છે સમજાણું છે કે હું કીધું એને. પણ એકબીજાને ઉતારી પાડવાની વાત તો બધી જ ચાલે. એક ભાઈનો એની પત્ની કે તમારો 4 દિવસ પછી જન્મદિવસ છે, 3 દિવસ પછી હું તમને શું ગિફ્ટ આપું તો તમને ગમશે? તો ઓનો બિચારો કે ભાઈ મને છે ને ગિફ્ટ કાંઈ નથી જોતી, તું મને આ વાતમાં ઉતારી પાડે છે ને એ બંધ કર, મને ખાલી થોડોક આદર આપ, થોડોક પ્રેમ આપ, થોડોક આદર આપ. એટલે વિચારવા પડી પછી કે નહીં, હું તો ગિફ્ટ જ આપીશ. આ બે વસ્તુ તો નહીં જ આપું. અને અમે હંમેશા જોયું છે, આપણે બધાએ જોયું છે કે લગ્નના અમુક વર્ષો પછી લોકો એકબીજા ઉપરના અવલંબન પરથી કાં તો જરૂરિયાત માટે જ ખેંચે રાખતા હોય છે. બાકી તો લગ્ન જીવન પરદેશની જેમ લાંબુ આપણે ચાલે એમ નથી. બીજું આપણે એક અગત્યનું પરિબળ બાળકો પ્રત્યેનો પ્રેમ છે કે બાળકો મા બાપને બાંધી રાખતા હોય છે. જો બાળકો ન હોત તો મને લાગે છે તો અંદર પડી ગઈ. એટલો બોલો કે ભગવાન આટલું જલ્દી બહુ ઝડપી જવાબ આપી દીધો. નહીં, એવું નહીં, પણ પ્રેમ કરો તો દિલથી કરો. એમાં ક્યાંય ફરિયાદ નહીં, કોઈ કંટાળો નહીં, કશું જ ના હોવું જોઈએ. એક હસબન્ડ વાઈફ હતા, હજી નવા સવા લગ્ન થયેલા. એક ઝઘડો થઈ ગયો. મૂળ કારણ શું? પહેલા એ નવું MSME શરૂ કર્યું છે અને એની અંદર પોતાનું ફેક્ટરી શરૂ કરી નવી. તો મોડો આવે, એના હિસાબોની જરૂર પડે, સાહેબોને સાચવવાના. આપણે એક ફેક્ટરી હોય છે પેલામાં કે જે ઓબ્ઝર્વેશન માટે આવે, એક એક્સરસાઇઝમાંથી આવે, બધાને સાચવવા પડે, એ સાચવવાના. એમાં આવતા મોડું થઈ જાય. ઓલી નવી પરણેલી એના અરમાનો ખૂબ કે સાંજે બહાર ફરવા જઈએ, ચાલવા જઈએ, લોંગ ડ્રાઈવ પર જઈએ ને ઓલા નવરાશ જ ન મળે. 11 સાડા 11 આવે, થાકીને હોઈ જાય. એટલે એમાં અબોલા થઈ ગયા. હવે 3 દિવસ અબોલા રીતે હસબન્ડથી ન રહેવાનું. એને કાગળ લખીને ડાઇનિંગ ટેબલ પર મૂક્યું, એની પર લખ્યું કે આપણે એક કામ કરીએ, બંને જણા આજે બપોરે ભેગા થઈએ ડાઇનિંગ ટેબલ પર, બોલશું નહીં, પણ મને તારું શું નથી ગમતું એ હું લખું, તને મારું શું નથી ગમતું એ તું લખે, પછી આપણે એકબીજાની સપ્લિમેન્ટરી એક્સચેન્જ કરી લઈએ, જે લખ્યું હોય એ લખાણ એક્સચેન્જ કરી લઈએ અને આપણે વચ્ચે નિવેડો લાવીએ. આમને એમ ક્યાં સુધી ચાલે? તો ઓલી એગ્રી થઈ. બપોરે જમ્યા પછી બંને જણાએ બેઠા અને લખવાનું શરૂ કર્યું. ઓલી તો મંડી પડી લખવા કે મને તારું આ મોડું આવું નથી ગમતું ને તું કાયમ તારામાં જ બિઝી રહેશે ને જો તારે આવું જ કરવું તો લગ્ન શું કામ કરવા ને તું 9 ટુવાલે ટેબલ પર નથી મૂકી દેશે, ખાટલા પર મૂકી દેશે, ટુવાલે સુકવતો નથી બહાર, મારે એ કરવાનું, તારા કપડાં જ્યાં ત્યાં પડ્યા હોય, બૂટ ગમે ત્યાં ફેંકી દે, મોજા ગમે ત્યાં મળું. એને તો વિષય બહુ લાંબો મળી ગયો, 7-8 પાના લખી નાખ્યા. પછી એનું ધ્યાન વચ્ચેથી હું ચૂક્યું, જોયું તો એનો હસબન્ડ એમને બેઠો. પેલા યુવાન કશું જ પણ કર્યા વગર શાંતિથી બેઠો હતો, એની પેન બંધ હતી. હવે અબોલા હતા, બોલાય તો નહીં કે તું કેમ નથી લખતો કાંઈ. પાછી એને 3-4 પાના લખ્યા. ઓલી દાજ કાઢ નાખી આખી, 2-3 વર્ષ જે ભેગા હતા એની. પછી સપ્લિમેન્ટરીની એક્સચેન્જ કરી. ઓલીને એને હું લખ્યું એ વાંચવામાં બહુ રસ હતો. હસબન્ડ તો હાથમાં લીધું, ઓલી ઝડપથી ખોલી જોયું, એને લખ્યું હતું
કે વાલી, મને તારા માટે કોઈ ફરિયાદ નથી, આઈ લવ યુ, જસ્ટ લવ યુ. પેલી છોકરીએ દોડીને પોતાના કાગળ લઈ ફાડી નાખ્યા. એટલે આ લગ્ન જીવન કહેવાય, આને પ્રેમ કહેવાય. આમ જીવે ને જે કોઈ પણ વસ્તુ ગળીને ગાંઠે ના બાંધીએ ને ત્યારે જિંદગી હળવી અને જીવવા જેવી થઈ જાય. એટલે પ્રેમ એટલે જતું કરવું, એ પણ જિંદગી જીવવાની એક રીત છે. જતું કરતા શીખીએ, જતું કરે જીતે. એ માણસે જતું ન કર્યું તો હવે 10 પાના બીજા લખ્યા હોત તો છૂટાછેડા થાય, બીજું કશું જ નહીં, એનું પરિણામ એક જ આવે. પણ યાદ રાખજો, પાછળ બાળકો નાના બેઠા છે, નાના દીકરા દીકરીઓ છે, એક વાત કરું છું કે ઘણી વખત આપણે નાની ઉંમરે જેને પ્રેમ કહીએ છીએ એની પ્રેમ નથી હોતો, ઘણીવાર આકર્ષણ પણ હોય છે ફિઝિકલ. એક ગરીબ માણસ હતો, એની દીકરી બહુ હોશિયાર હતી. 12મા ધોરણમાં હતી ત્યારે બાપ દીકરી એકવાર એક જગ્યાએ જતા હતા, ત્યારે એની દીકરી બાપને ડ્રેસ બતાવ્યો કે બાપુજી મારે આ ડ્રેસ જોઈએ છે. તો બેટા તારું રિઝલ્ટ આવે દે, તારું રિઝલ્ટ આવશે હું લઈ દઈશ. બાપ ગરીબ. નસીબ જોગે દીકરી બોર્ડમાં પેલા 10માં આવી રિઝલ્ટ લઈને આવી ત્યારે એનો બાપ એટલો ખુશ થઈ ગયો ને, એ કે બાપુજી તમને યાદ છે? મેં તમને કીધું હતું પપ્પા. તો યાદ છે બેટા. એની પત્ની એને અંદર બોલાવે કે આપણી પાસે તો બચતના 1700 રૂપિયા જ છે, ડ્રેસ 2000નો છે, તો તું ચિંતા કરવાની, મારે 1700 આપી દે. સાંજે બાપ પાછો આવ્યો ત્યારે ડ્રેસ લેતો આવ્યો. એટલે એની પત્નીએ પૂછ્યું કે ક્યાંથી પૈસા લીધા? ઉછીના લીધા? વ્યાજે લીધા? બાકી રાખ્યા? તો નહીં, મેં મારું લોહી વેચી દીધું. 300 રૂપિયામાં બ્લડ ડોનેટ કર્યું. દીકરી ખૂબ ખુશ થઈ ગઈ. આ જાણ્યું પછી તેને બાપ માટે બહુ પ્રેમ થઈ ગયો, બહુ માન વધી ગયું. દીકરી ડાક્ટરીના પહેલા વર્ષમાં ગઈ. બધા સગાવાલા ઓળખીતાના મદદથી ભણતર આગળ વધતું ગયું. પણ હવે MBBSમાં કેવું છે કે ભાવ ફીનો ઘણું બધું ધોરણ ઊંચું વહી ગયું છે. તો છેલ્લા વર્ષની ફીમાં 80,000 ખૂટતા હતા. અને દીકરીને કીધું કે બાપે કીધું બેટા તું આવે તો તારી ધામધૂમથી તૈયારી કરવી છે, તારી પરીક્ષા પૂરી થાય પછી. પણ કે સાહેબ પપ્પા કે પરીક્ષા બેસતા પહેલા આપણે આ ટર્મની ફી ભરી દેવી પડશે, તો પરીક્ષાનું ફોર્મ જ નહીં ભરી શકાય. કેટલા છે? તો 80,000. બાપ કે હું કરીશ ગમે તે. એની પત્ની વિચાર કરે કે તમે ક્યાંથી 80,000 લાવશો? તો હું કરીશ. અને બાપે ખરેખર 80,000 ભરી દીધા. દીકરી પરીક્ષામાં પાસ થઈ. જે દિવસે રિઝલ્ટ આવવાનું તે બાપને માયા રાહ જોઈ બેઠા હતા. એટલે અલી માએ પૂછ્યું કે તમે 80,000 કાઢ્યા હતા ક્યાંથી? તો કે મારી એક કિડની વેચી દીધી. એ વખતે કિડની વેચીને પણ એને દીકરીને ભણતર તો પૂરું કરાવ્યું. બંને રાહ જોઈ છે કે દીકરી હમણાં આવશે રિઝલ્ટ લઈને. એ પહેલા એમ્બ્યુલન્સ આવી, અંદરથી દીકરીની લાશ ઉતરી. પ્રેમમાં નિષ્ફળ જવાને લીધે, છેલ્લા વર્ષના MBBSમાં પ્રેમમાં નિષ્ફળ જવાને લીધે દીકરીએ આપઘાત કરી લીધો. હવે વિચાર કરો કે આ ક્ષણિક આકર્ષણ માટે જિંદગી આપી દેવી એ જિંદગી જીવવાની રીત છે ખરી? જો પ્રેમ ઘણી વખત બીજો ત્રીજો ચોથોય મળી જાય, પણ મા બાપને બીજું સંતાન એનું એ નથી મળતું.
એ છોકરા છોકરીઓ હંમેશા યાદ રાખજો કે તમે યુનિકો છો, એક જ છો. એલિઝાબેથ ટેલર નામ સાંભળ્યું છે, અભિનેત્રી હતી. એણે 8 વાર લગ્ન કર્યા હતા. એટલે પ્રેમ 8મોય મળે પણ મા બાપને બીજો એની એ છોકરી કે બીજો એને છોકરો ના મળે. એટલે ક્યારેય આવા આકર્ષણમાં ઘેલા થઈને પ્રેમના નામે ખોટું પગલું નહીં ભરશો. એ પણ એક જિંદગીમાં યાદ રાખવાની જરૂર છે અને એક ટ્રીક છે જિંદગી સારી રીતે જીવવાની. આપણું આગળની એક વાત કરું પહેલા જિંદગીમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ, એક છે સ્તર. કે ક્યારેય એક સ્તર ન છોડવું, આપણું એક સ્ટેટસ રાખવું, એનાથી નીચે ના ઉતરવું. આપણે શાહબુદ્દીનભાઈ રાઠોડની એક વાત હંમેશા એ કરે છે, બધે જ આપણે સાંભળી છે કે હું જ્યારે સ્ટેજ પર આવ્યો ત્યારે મેં નક્કી કર્યું હતું કે સ્ટેજ છોડી દેવું પણ સ્તર ન છોડવું. અને આટલા વર્ષે 4 દાયકાના એમના પ્રવાસ પછી આપણે જાણીએ છીએ કે શાહબુદ્દીનભાઈ સ્ટેજ છોડી દીધું છે પણ ક્યારેય હલકી જોક કરીને હાસ્ય નિષ્પન્ન નહીં કર્યું હોય. આપણી જિંદગીમાં પણ યાદ રાખવું કે ગમે તે થાય સ્તર ના છોડવું, ક્યારેય આપણું એક સ્તર જાળવી રાખવું. એ જિંદગી જીવવાની એક રીત છે. એ જીવ્યું લાગશે. એક દાદીમાને એક પૂછ્યું હતું કોઈ 99 યર્સ વાળા કે તમારી દ્રષ્ટિએ સારી જિંદગી જીવ્યા કોને કહેવાય? તો કે આમ પાછળ ફરીને જોઈએ ને આપણી જિંદગી પર, 99 વર્ષે જિંદગી પર પાછળ ફરીને દ્રષ્ટિ નાખીએ ને અને મોઢા પર હાસ્ય આવી જાય ને તો સમજવું તમે સારું જીવે છે. એટલી સરસ તમારી જિંદગી હોય છે કે તમે પોતાને શાબાશી આપવાનું મન થાય, વાહ શું જીવી ગયા, એવું હોવું જોઈએ. અને સ્તર છોડીએ તો શું થાય, નિમ્ન સ્તરે આવીએ ત્યારે આપણા પછી ગમે એટલી મોટી વાતો કરી કોઈ મહત્વ રહેતું નથી. એક સાધુ એક નદીમાં એકવાર ગંગા નદીમાં નાવા પડ્યો. એને કપડા પોતાના કોરા તે સાઈડમાં મૂક્યા. નાઈને સૂર્ય મહારાજને અંજલિ આપી પાણીની. બહાર નીકળે ને જોયું ત્યારે કપડા ગંદા થઈ ગયા હતા. નાના નાના ઓલા નાવિકોના છોકરા ખલાસીઓના રખડતા હતા, એ રમતા હતા બિચારા. એ તો 5-7 વર્ષના જ હતા બધા. એ દોડાદોડી ઉપરથી કરીને વહી ગયા હતા તો કાદવ વાળા પગ બધા ઉપર લાગી ગયા હતા. એટલે સાધુ પીતો ગયો. એ છોકરાની મા બાજુ બેસીને ઓલી કપડા ધોતી હશે ને, કોઈ ગોઠવતી હશે બધું માછલી બધું, એની પાસે જઈને ગાળાગાળી કરવા માંડ્યા. એટલે એનો બાપ આવી ગયો છોકરાઓનો સાંભળીને કે સાધુ મહારાજ આપ તો સાધુ છો, બોલવામાં તો પેલું રાખો, સંયમ રાખો. તો સાધુ તો વધારે ઉકળી ગયા કે તું છો આનો બાપ, એમ કરીને મંડ્યો. આવી તો ગાળો દેવા, તો ઓલો સામો ગાળો દેવા માંડ્યો. પછી તો એટલી ગાળાગાળી પર બે આવ્યા ને પછી બત્તી ઉપર આવી ગયા. એમાં ઓલા કઈક બોથડ પદાર્થ હાથમાં આવ્યો ને સાધુને માથે માર્યો ને સાધુ ગુજરી ગયા. ઉપર ગયા. ઉપર જતા હોય તો રાડા રાડી કરી મૂકી કે ક્યાં છે ભગવાનના દૂતો, મને ભગવાન સામે લઈ જાઓ, મને વિષ્ણુ ભગવાન સામે ઊભો કરો. એટલે બધા એને વિષ્ણુ ભગવાન સામે લઈ ગયા કે કેવા ભગવાન છો તમે? આખી જિંદગી મેં તમારું પૂજા પાઠ કર્યા, તમારા માટે ઉપવાસ કર્યા, દુનિયા છોડી દીધી, સંસાર છોડી દીધો, મારા ઘરનાને છોડી દીધા, સારી રીતે જીવવાનું પણ છોડી દીધું, અને મેં બૂમ પાડી દે તો મને બચાવવાનું આવ્યા? તો વિષ્ણુ ભગવાન કહે કે ભાઈ મને દૂતોએ આવીને સમાચાર આપ્યા હતા કે સાધુ તકલીફમાં છે કોઈ. એટલે હું દોડતો એ નદી કાંઠે ક્ષણમાં જ આવી ગયો હતો. પણ તમે બે ગાળાગાળી કરતા હતા એટલે મને ખબર ન પડી કે આમાંથી સાધુ કોણ છે. એટલે સ્તર છોડી દેવાથી તકલીફ થાય. જિંદગી જીવવા માટે, જીવો છે એવું લાગે એના માટે કોઈને મદદ કરો. સંસ્થાઓમાં તમારે વાત કરવાની હોતી નથી કારણ કે એ તો બધાની ભેરું થઈને બેઠી હોય છે. પણ છતાં એક નાનકડી વાત કહી દઉં કે એક વખત એક સાધુ મહારાજને પહેલા આવીને કે બાજુવાળા બીજા સાધુના ચેલાઓ આવીને કે મહારાજ તમે વાત સાંભળી તો શું? તો બાજુમાં મકાન છે ને આપણા આશ્રમને અડીને, એમાં 8 જણાનું કુટુંબ છે અને 8 જણા 3 રાત ને 3 દિવસે ભૂખ્યા છે. સાધુ કહે કોઈ વાત નથી કરતું, મને માંગતા નથી, સામાન્ય માણસો છે, તમે એને પૂછશો તો નહીં કે
તમે એને બદલે કંઈક લઈને જ જાઓ. અને અમે જશું તો અમને નાના ગણીને ના પાડશે, તમે વડીલ છો, જશો તો લગભગ તમારો હાથ પાછો નહીં ઠેલે. એટલે સાધુ તરત જ તે થોડાક એક તપેલી ભરીને ચોખા લઈને ગયા બાજુમાં. એ કે બેન તમે ભૂખ્યા છો, પીતા નથી? એટલે પેલી સ્ત્રી ખાલી હસી, મુખ્ય હતી ને ઘરની એ, અને ચોખા આપ્યા. સાધુની કે બેસો મહારાજ, પાણી પીવો. સાધુને બેસાડ્યા. એ જ સમયે સાધુ જોયું કે ચોખાની બીજી નાની તપેલી ભરીને પાછી બહાર ગઈ. એટલે એને થયું કે આમાંથી શાકભાજી, તેલ, હળદર, મીઠું કંઈક લેવા ગઈ હશે. ઘરમાં કાંઈ નહીં હોય. ચોખા ખાશે છે માં, રાંધવા માટે મીઠું તો નાખવું પડશે ને, કાંઈ નથી ઘરમાં તો. એટલે લેવા ગઈ હશે. થોડી વાર થઈ, બાઈ કાંઈ લાવી નહીં, ખાલી તપેલી લઈને પાછી આવી. એટલે સાધુ કે ઊભી રે બેન, બે તને ચોખા આપ્યા, એમાંથી તું અડધા ચોખા લઈને બહાર ગઈ. મને એમ હતું તું કંઈક ખરીદી કરવા ગઈ છો, હું તું શું કામ ગઈ હતી? તો કે મહારાજ, અમારી જેમ બાજુવાળા અમારે 3 દીથી ભૂખ્યા હતા, બાકીના ચોખા હું એને આપવા ગઈ હતી. આ જ બીજાને મદદ કરવાની વૃત્તિ જ્યારે થાય ને, ત્યારે મને લાગે છે કે આપણા માટે આપણને ગૌરવ થઈ જાય, એટલું જીવવાનું સારું લાગે કે બીજાને મદદ કરવી એ પણ જિંદગી જીવવાની એક અદ્ભુત ટ્રીક છે. કે તમને એવું લાગે કે જીવ્યા. ઉપરાંત એક વાત આજે કરીએ કે આપણે માન્યતાઓ, વહેમો, અંધશ્રદ્ધાઓના એટલા બધી હદે શિકાર હોઈએ છીએ. મેં તો બહુ જ જોયું છે. અમારે MBBS ની અંદર અમુક છોકરાઓ હતા ને, એક જ ડ્રેસ બધા પેપરમાં પહેરી રાખે. એને એમ હતું પેપર ડ્રેસ બદલે તો પેપર ખરાબ જાય. 2-3 છોકરા એવા હતા અમારા ક્લાસમાં, એક છોકરી ને 2 છોકરા, એ નાય જ નહીં 8-8 દિવસ. એને એમ હતું નાવાથી જ્ઞાન ધોવાય છે, બાકીના સમય નાવાથી ન ધોવાય. એટલે આ બધા જે ગાળિયાઓ છે ને અંધશ્રદ્ધા, વહેમના, એ આપણને જકડીને ને પકડીને બેઠા હોય છે. આપણને એ છૂટા મૂકતા નથી. અને હકીકતે જોઈએ તો આપણે બંદી જેવું જીવન જ જીવતા હોય છે. આપણે કેદ હોય છે, અદ્રશ્ય કેદ હોય છે. આપણા હાથમાં પગમાં અદ્રશ્ય બેડી હોય છે વહેમોની, અંધશ્રદ્ધાની. એક જગ્યાએ એક ધર્મશાળા હતી, રણના બરાબર કાંઠે. તો કાફલાઓ આવે, ત્યાં અટકે અને સવારે નીકળી જાય. એક દિવસ 100 ઊંટ સાથે એક કાફલો આવ્યો. એટલે ઓલો માણસ, એનો કાફલાનો માણસ હતો, એક ખીલો ફોડે, એમાં દોરી બાંધે, ઊંટના ગળા બાંધી દે, ઊંટ બેસી જાય. 99 ઊંટ બેસાડી દીધા, એક ખીલો ને એક દોરી ખૂટે. હવે આ ઊંટને કેમ બાંધવું? જો રાતે છૂટો મૂકી દે તો ચરતું ચરતું નીકળી જાય, ગમીને નીકળી જાય. એટલે એણે ધર્મશાળાના માલિકને કીધું કે મારી પાસે એક ખીલો, એક દોરી નથી, તમારી પાસે? તો કે અમારી પાસે નથી, પણ હું તને એક આઈડિયા બતાવું. તો બોલો. તો તું છે ને ઊંટની બાજુમાં બેસીને ખીલ્લો ખોડવાનો અભિનય કર ને દોરી બાંધવાનો અભિનય કર. ખાલી ઊંટ એવું માનશે કે એને બંધાઈ ગયું છે. તો કેવું થશે? તો કે તું કરતો ખરો. જઈને ઓલા ખરેખર ખીલ્લો ખોડવાનો અભિનય કર્યો, ખાલી દોરી બાંધવાનો અભિનય કર્યો, ઊંટ બેસી ગયું. ગજબ છે કે ઊંટ એને બંધાયેલું અનુભવશે. સવારે આ કાફલાને જવાનો સમય થયો. ઓલા 99 ખીલ્લા ઉખેડી નાખ્યા, 99 ઊંટ ઊભા થઈ ગયા. ઓલું 100 ઊંટ ઊભું ન થાય. પાછો ઓલો ગયો ધર્મશાળાના માલિક પાસે, હું કરવું? તો હવે તે જેમ બાંધ્યું તેમ ઊંધો અભિનય કર ખોલવાનો. એ ઊંટ ખરેખર પોતાને બંધાયેલું માને છે. ઓલા ખરેખર એવો અનુભવ કર્યો, એ ઊંટ ઊભું થઈ ગયું. એટલે આપણે બધા 100માં ઊંટ જેવા છીએ કે આ દોરો પહેરશું તો જ આપણું સારું થશે, આ નાખશું તો જ આપણું સારું થશે, આમ કરશું તો જ આપણું સારું થશે. આ બધી માન્યતાઓ આપણી જિંદગીમાં આપણને બંદી બનાવી રાખે છે. આપણે એમાં બંધાયેલા હોય છે. એમાંથી છૂટીએ તો પણ ઘણી બધી ફ્રીડમ લાગશે. કારણ કે અદૃશ્ય બેડીઓ છે આ બધી. અને ઘણું થઈ ગયું, 1.5 કલાક જેવું થઈ ગયું છે. 2 વાત નાનકડી કરી દઉં. હું ગમે ત્યાં બોલું ત્યારે છેલ્લે પૂરું કરું ત્યારે એક વસ્તુ કહું છું કે ભગવાનમાં શ્રદ્ધા રાખજો. આ ભગવાન એટલે હું અલ્લાહ, ગોડ, જીસસ ક્રાઇસ્ટ કે અશો ઝરથુસ્ટ્ર કે એવું કશું સ્પેસિફિક નોન એન્ટિટીની વાત નથી કરતો, પણ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત જે ચૈતન્ય તત્વ છે કે જે બધાનો ખ્યાલ રાખે છે, બધું ચલાવે છે, એની વાત કરું છું. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કોઈ પૂછ્યું હતું કે તમે માનો છો ભગવાન છે? ત્યારે એને કીધું હું નહીં કહું. જો હું હા કે ના કહીશ તો લોકો મારા નામે ભગવાન ઘડી કાઢશે.
અને બધે મારો દાખલો આપશે, પણ હું એટલું ફિઝિક્સના માણસ તરીકે કહીશ કે વેર there is a rule, there is maker of the rule. કે કોઈ નિયમ હોય સૃષ્ટિમાં તો એને બનાવનાર કોક હોય જ તે. એને એવી ઇનડાયરેક્ટ જવાબ આપ્યો હતો. અને આપણે બધે નિયમો જોઈએ છે, કેટલા બધા અદ્ભુત ફિઝિક્સના નિયમો છે. એટલે એનામાં શ્રદ્ધા રાખવાથી આપણે ઘણું બધું ટકી જઈએ એવું બળ મળી જાય, જિંદગી જીવવા જેવી બની જાય. જ્યાં ક્યાં હારીએ ત્યાં આપણને માનસિક ટેકો મળી જાય. એક અભ્યાસ થયેલો છે કે જે લોકો શ્રદ્ધા ધરાવતા હોય ને એમાં ડિપ્રેશનનું પ્રમાણ ઓછું હોય હંમેશા. પરદેશમાં મારા એક સાહેબ હતા, હું ઇંગ્લેન્ડમાં જેની પાસે ક્લિનિકલ ટ્રેનિંગ માટે ગયો હતો, એ મારા ઘરે ભાવનગર આવ્યા હતા. એટલે અમે 2 જણા એને પાલિતાણાના દેરાસરમાં ફરવા લઈ ગયા હતા. ત્યારે મેં કીધું કે અમે તો જરૂર પડે તો ભગવાન પાસે આવી જઈએ છીએ, તમને જરૂર પડે તો કોની પાસે જાઓ છો? તો કે સકાયાટ્રિસ્ટ. સાયકિયાટ્રિસ્ટ એનો ભગવાન, બાકી કોઈ પાસે નહીં. પણ જેની શ્રદ્ધા હોય એને સાયકિયાટ્રિસ્ટની જરૂર ઓછી પડે. એક બહુ શ્રીમંત માણસ હતો, એની એક રાતે ઊંઘ જ નહોતી આવતી. એટલે રાતના 2-2:30 વાગ્યા ને એટલે ઊભો થઈ અને કાર લઈને નીકળી ગયો કે શહેરમાં આટા મારું, કંઈક થોડીક ઠંડો પવન જાય તો સારું પડે, શીતળ વાતાવરણ હશે અને બીજું શાંતિ હશે. એ સમયે ટ્રાફિક એ મિનિમમ હોય. તો જતા જતા એક મંદિર પાસેથી નીકળ્યો. અચાનક જ એને થયું કે ચાલ ને કાંઈ મંદિરની તરફ જઈ બેસું ઘડી, ભગવાન સામે જો શાંતિ મળતી હોય તો. મન તો અશાંત છે. શ્રીમંત થવાથી શાંતિ આવતી નથી એનો દાખલો છે. એ મંદિરમાં ગયો, જઈને ભગવાન સામે બેઠો ત્યારે જોયું કે આગળ બીજો એક માણસ બેઠો છે, આંખમાંથી ટપ 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 આંસુ. એટલે કે કેમ રડે છો ભાઈ? શ્રીમંતી રેવાયું ને તો પૂછાઈ ગયો કે 2 જ જણા હતા આખા મંદિરમાં. તો પેલો કે મારી પત્ની બહુ બીમાર છે, એનું એપેન્ડિક્સ ફાટી ગયું છે, જો સવાર સુધીમાં ઓપરેશન નહીં થાય તો સેપ્ટિક થઈ જશે અને મરી જશે. મારે ભરવાના થાય છે 25,000 રૂપિયા, મારી પાસે 25,000ની તેવડ નથી, એટલે ભગવાન પાસે બેઠો છું. બોલો કે એટલી વાત છે? એ 25,000 કાઢીને આપી દીધા. હાલે આ તું લઈ જા, અને હજી મારું કામ પડે ને સવારે તો હાલે મારું એડ્રેસ આ કાર્ડ માટે. તો નહીં એડ્રેસ તો છે, તો તું મને જાણતો નથી, આપણા 2 વચ્ચે જે વાત નથી થઈ, હું કોણ છું તું કોણ છું નક્કી નથી થયું, તો તમારી મારું એડ્રેસ ક્યાંથી તારી પાસે? તમારું નહીં તો કોનું એડ્રેસ? તો તમને 2:30 વાગે મોકલ્યા ને, જેણે તમને 2:30 વાગે મોકલ્યા ને એનું એડ્રેસ છે ભગવાન. માણસ હારે જ નહીં, થાકે જ નહીં કોઈ દિવસ. અને અમે તો બહુ એવા ચમત્કારો જોયેલા છે. અને બધું કરી શકે. આપણે ઘણીવાર માને ભગવાન શું કરી શકે? નહીં, બધું જ કરી શકે. મારા માનવા મુજબ તો એની માટે અશક્ય કશું જ નથી. એ કંઈ ન કરે આપણું કીધેલું તો સમજવાનું કે આપણા કહેવામાં માંગવામાં દમ નથી, બાકી ન કરે એવું બને જ નહીં. અથવા તો આપણે જે માંગીએ છીએ યોગ્ય નથી, અથવા તો આપણે એને લાયક નથી. દ્રૌપદીનો સ્વયંવર જ્યારે હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન બાજુ બાજુ બેઠા. ભગવાન કે જો અર્જુન, પણછ બરાબર ખેંચી રાખજે, 2 પલડામાં પગ એવી રીતે મૂકજે કે વધારે ઊંચા નીચા ન થાય, એક સાથે મૂકજે, તારું વજન બેલેન્સ થઈ જશે. માછલીનું નિશાન લઈને પાણીમાં જોઈને જ્યારે તું પણછ ખેંચે ને ત્યારે શ્વાસ 2 મિનિટ રોકી રાખજે, જેથી કરીને શ્વાસને લીધે હલનચલન ન થઈ જાય. તો કે ભગવાન આટલું બધું મને કહો છો, બધું મારે જ કરવાનું છે, તો તમે શું કરવાનું? તો હું તારથી નહીં થાય નહીં કરીશ. એટલે ઓલો કે આમાં એવું છે, અર્જુન તો મુસ્તાક હતો પોતાની શક્તિ પર, કે એવું શું છે કે મારાથી ન થાય? તો હું પાણીને સ્થિર રાખીશ. એ સમયે ભગવાનની પેલી આપણને ખ્યાલ આવે. અને હવે છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરી દો કે આભાર માનજો. આપણને જન્મ આપ્યો છે એના માટે, આપણને ધરતી પર એટલા સરસ રીતે રાખ્યા છે એના માટે, આપણે સરસ રીતે જીવીએ એના માટે. થેન્ક્સ ગિવિંગ ડે આ લોકો અમેરિકામાં બધે ઉજવે છે, આપણે હંમેશા આભાર માનતા રહેવું છે. મોઝીસ ઇસ્લામમાં મૂસા તરીકે, ક્રિશ્ચિયાનિટીમાં મોઝીસ તરીકે, એ પૈગંબર પ્રોફેટ હતો. મોઝીસ જતા હતા તો એક માણસ એને મળે.
એ કે મોઝીસ મારે તમને એક વાત પૂછવી છે, તમારે ભગવાન સાથે વાત થાય છે ને? તો કાં થાય છે ને? તો કે વાત પૂછજો ને. કે મારી પાસે એટલું બધું ધન સંપત્તિ છે, એટલી બધી ધન સંપત્તિ છે કે હું થાકી ગયો છું અને હજી આવ્યા જ કરે છે. તમે પૂછજો તો ખરા કે મારી પાસે આવતી ધન સંપત્તિ અટકી કેવી રીતે? હું મારા ધંધાએ બધા મોટા ભાગના આટોપી ચૂક્યો છું, તો જે છે એમાંથી એટલું બધું મળી જાય છે. મોઝીસ કે પૂછી જોઈશ. ત્યાંથી આગળ જાય મોઝીસ તો એક માણસ મળે, ચીથરે હાલ, એક ખાલી જબ્બો ફાટેલ તૂટેલ પહેર્યો હોય. એ કે મોઝીસ છો? તો કે હા. તો ભગવાન સાથે તમારે વાત થાય છે એવું સાંભળ્યું? તો કે હા. તો મારી એક વાત પૂછી જોજો ને કે ભગવાન મને કેમ કાંઈ આપતો નથી? હું માંગી માંગીને થાકી ગયો છું, છતાં મને આપતો જ નથી. તમે જુઓ મારી પાસે આની સિવાય કશું છે જ નહીં. તો કે પૂછી જોઈશ. થોડા દિવસ પછી મોઝીસ પાછો નીકળે, પેલો માણસ જે હતો ધનિક અમીર, ઈ મળે. એ કે મોઝીસ પૂછું મારું? તો કે હા પૂછું. તો શું જવાબ આપ્યો ભગવાને? તો ભગવાને કીધું કે તું આભાર માનવાનો બંધ કરી દે. તો જ્યાં સુધી આભાર માની સુધી તને આપ્યા જ કરશે. તો કે એ તો કેવી રીતે બંધ થાય? તો કે તો આપવાનું નહીં બંધ થાય. પછી ઓલા પાસે જાય કે તે પૂછ્યું કે મને કેમ ભગવાનનું મહત્વ માંગુ છું તને આપતો? તો ભગવાને એવું કીધું છે કે તું આભાર માનવાનું શરૂ કરી દે. તો કે શરૂ કર દો આભાર માનવાનું. શેના માટે આભાર માનવાનું? આ ફાટેલા જબ્બા માટે? અમારી ભૂખ માટે? હજી એવું બોલે છે. ત્યાં જ એવી વાયકા છે કે હવાનો ઝોકો આવે અને ઝોકો ઉડી જાય. એટલે આભાર માનીએ, પોતાના માટે જીવીએ, પ્રેમ કરી આખી દુનિયાને. અને મને નથી લાગતું કે આપણી જિંદગી જીવા જેવી ન બની. મને શાંતિથી સાંભળ્યો એના માટે આભાર. અને સમાજ જ્યોતિષ